હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના સબ્જેક્ટ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એન્ડ સર્કિટની અંદર ચેપ્ટર નંબર 1 જે આપણું છે બેઝિક્સ ઓફ સેમિકન્ડક્ટર એન્ડ ઇટ્સ એપ્લિકેશન, એનો પાર્ટ નંબર 2 જોઈશું. ઓલરેડી એક પાર્ટ અપલોડ કર્યો છે ચેપ્ટર નંબર 1નો કે જેની અંદર 5 થી 6 આઈએમપી જે ક્વેશ્ચન હતા એ આપણે જોઈ લીધા છે. આ વિડીયો અંદર બીજા 4-5 આઈએમપી ક્વેશ્ચન લઈશું. જે પહેલું ચેપ્ટર છે એનું વેઇટેજ એક્ઝામની અંદર 30% રહેવાનું છે. 30%થી એવું મતલબ સમજો કે જે 70 માર્કની આપણી એક્ઝામ લેવાશે એની અંદર 22 થી 24 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાશે. તો અહીંયા જેટલા પણ ક્વેશ્ચન કહું છું એકદમ પાક્કા કરી દેવાના છે. એમાંથી જ તમારું 20-22 માર્કનું પેપરમાં પૂછાશે. ઓકે, તો વિડીયો તમારા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો. જેટલા બી ક્વેશ્ચન કહું એકદમ પાક્કા કરવાના. કોઈ ક્વેશ્ચનમાં ક્વેરી આવે તો કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરવાની, અથવા તો ટેલિગ્રામ પર જઈને મને પર્સનલ મેસેજ કરો. તમારી ક્વેરીને આપણે તરત સોલ્વ કરીશું. તો સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ આ વિડીયોની અંદર, કે જેમાં હું 3 ક્વેશ્ચન એક સાથે તમને સમજાવવા જઈ રહ્યો છું. કે 3 ક્વેશ્ચનમાં પહેલું હાફ વેવ રેક્ટિફાયર છે, એના પછી ફૂલ વેવ રેક્ટિફાયર છે, અને એના પછી છે બ્રિજ વેવ રેક્ટિફાયર. 3 ક્વેશ્ચન આપણે એક સાથે સમજીશું, કારણ કે 3નો કોન્સેપ્ટ સેમ છે. કે 3 છે એ 3 રેક્ટિફાયર છે, અને રેક્ટિફાયરનું કામ હોય છે કે જે એસી પ્રવાહ હોય એટલે કે ઓલ્ટરનેટિંગ પ્રવાહ હોય એને ડીસીમાં કન્વર્ટ કરવાનું. ઓકે, તો એસીમાંથી ડીસી જવા માટે રેક્ટિફાયરની જરૂર પડે. એમાં 3 ટાઈપના છે. એક હાફ વેવ રેક્ટિફાયર છે. તો હાફ વેવ રેક્ટિફાયર મતલબ 3 ક્વેશ્ચનની અંદર સૌથી પહેલા આપણે સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાનો. તો હાફ વેવ રેક્ટિફાયરનો સર્કિટ ડાયાગ્રામ કેવો આવશે? તો એમાં એક આપણે ટ્રાન્સફોર્મર લઈએ છીએ. ટ્રાન્સફોર્મર આ રીતે દર્શાવવાનું હોય. ઓકે, એ ટ્રાન્સફોર્મરમાં આપણે આ બાજુ પ્રાઇમરી સાઈડ ઉપર 230 વોલ્ટનો એસી સપ્લાય જોડીએ છીએ. એસી જોડીશું તો જ તો પછી ઇનપુટમાં એસી એટલે આઉટપુટમાં આપણને ડીસી મળશે. તો આ બાજુ આપણે ઇનપુટની અંદર એસી સપ્લાય આપ્યો, પણ આ જે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઈડ છે એમાં આપણે એક ડાયોડ લગાવેલો છે, અને એ ડાયોડની જોડે આપણે એક લોડ લગાવ્યો છે જેને આપણે આરએલ કહી દઈશું. કે આવી એક સિમ્પલ રચના છે હાફ વેવ રેક્ટિફાયરની. તો ફૂલ વેવ રેક્ટિફાયરની રચના શું છે હું તમને કમ્પેરેટિવલી ચલાવીશ 3 ક્વેશ્ચન. તો એમાં બી સેમ છે તો રેક્ટિફાયર જ, એટલે આપણે એમાં બી પહેલા ઇનપુટમાં એસી સપ્લાય જ આપવાનો છે 230 વોલ્ટનો, જે આપણા ઘરે આવે છે 230 વોલ્ટનો એસી સપ્લાય. આ ટ્રાન્સફોર્મર છે કે જેની સેકન્ડરી સાઈડ પર આપણે અહીંયા એક ડાયોડ લેવાનો છે D1. કે આને ડી નામ આપું, ખાલી એક જ ડાયોડ છે, આમાં 2 ડાયોડ યુઝ કરવાના છે આપણે. એક ડાયોડને અહીંયા સેન્ટર ટેપ કરવાનો છે. એનો મતલબ કે જે આપણો ટ્રાન્સફોર્મર છે એના સેકન્ડરી સાઈડના સેન્ટર ઉપર એક ડાયોડ લગાવવાનો છે. સેન્ટર ટેપ એટલે વચ્ચે સેન્ટરમાં લગાવેલો છે. ઓકે, ચાલો, અને અહીંયા આગળ આપણે લોડ લગાવીશું જે આપણો છે આરએલ. ઓકે, અહીંયા બી આ લોડ છે આરએલ. તો આ ફૂલ વેવ રેક્ટિફાયરની રચના હતી કે જેમાં 2 ડાયોડ D1 ને D2 બે વસ્તુ લગાવી છે. બ્રિજ વેવની અંદર કેવું આવશે? તો સેમ વસ્તુ છે તો રેક્ટિફાયર જ, એટલે એના ઇનપુટમાં પણ આપણે એસી સપ્લાય આપીશું, અને જે સેકન્ડરી સાઈડ છે એમાં આપણે શું કરીશું? અહીંયા બ્રિજ બનાવીશું. તો બ્રિજની અંદર આપણે ડાયોડ લગાવવાના છે અહીંયા 4. કે આ રીતે 4 ડાયોડની રચના કરીએ છીએ. અને ફિગર થોડીક મોટી થાય છે. આમાં 4 ડાયોડ દોડવાના છે આપણે, અને એની જોડે આપણે લોડ તરીકે આરએલ લગાવીશું આમાં પણ. તો આ તમારી રચના થઈ ગઈ. ક્લિયર? મે બી એક ભૂલ થાય છે, અહીંયાથી લાઈનને બી આપણે આમ જોડવાની છે. ચલો, અહીંયા આપણે 230 વોલ્ટનો એસી સપ્લાય જોડેલો છે ઇનપુટની અંદર. આ થઈ ગયું. અહીંયા ડાયોડને આપણે D1, D2, D3 અને D4 એવું નામ આપી દઈએ. ના લોડ આરએલ છે. ઓકે, ચાલો, તો આ રીતે 3નો સર્કિટ ડાયાગ્રામ આવશે. હવે 3માં આપણે સર્કિટ તો ડ્રો કરવાની. કોઈ બી ક્વેશ્ચન પૂછાય તો સૌથી પહેલા આવી સર્કિટ ડ્રો કરીશું. મે બી એવું હોય કે બુકમાં જે સર્કિટ ડ્રો કરેલી હોય મારી કરતાં થોડી અલગ હોય, પણ વસ્તુ એક જ છે. તો તમે આ દોરશો તો પણ ચાલશે, ને બુકમાં જે આપેલી હશે એ દોરશો તો પણ ચાલશે. તો 3ના ઇનપુટની અંદર તો આપણે એસી સપ્લાય આપેલો છે, એટલે આપણે જ્યારે ઇનપુટ વેવફોર્મ્સ બી ડ્રો કરીએ
3 જે ડ્રો કરવાના છે. તો ઇનપુટની અંદર આપણે એસી સપ્લાય આપેલો છે એટલે એની આકૃતિ કંઈક આ રીતે આવશે, બરાબર. 3 અંદર ઇનપુટ કંઈક આ રીતે ચાલશે. એસી એટલે ઓલ્ટરનેટિંગ કરંટ, એટલે પ્લસ માઇનસ થતું હોય એ રીતે, એટલે સમય સાથે બદલાયા કરે. તો 3 નું ઇનપુટ છે એ કંઈક આ રીતે જ આવવાનું છે. બધાને એવું લાગતું હશે સર એટલે આકૃતિ દોરવાની છે પ્રશ્નમાં, તો કે ના. હવે આપણે સમજીએ, ચાલો હવે એક એક કરીને સમજાવતો જાઉં છું. જેમ કે પહેલા હાફ વેવ રેક્ટિફાયર સમજીએ કે હાફ વેવ રેક્ટિફાયરની અંદર તમે એક ક્વેશ્ચન પૂછાય તો તમે એક ફિગર પહેલા આ ડ્રો કરી, ફિગર પછી લખવાનું રચના એટલે કે કન્સ્ટ્રક્શન. તો શું લખીશું રચનામાં? તો રચનામાં એ વસ્તુ લખવાની હોય જે કે આપણે અહીંયા ડ્રો કરી. તો ડ્રો કરી જશું તો કે એક ટ્રાન્સફોર્મર લીધું છે, એની પ્રાઇમરી સાઈડ ઉપર આપણે 230 વોલ્ટનો એસી સપ્લાય આપેલો છે અને સેકન્ડરી સાઈડ ઉપર એક ડાયોડ લીધો છે D1 અને એની જોડે સિરીઝમાં એટલે કે શ્રેણીમાં એક લોડ લગાવેલો છે RL. ક્લિયર? આટલી વસ્તુ છે. તો એ રચના લખી દીધી આપણે. હવે એનું કામ લખવાનું કે કામ કેવી રીતે કરશે, રેક્ટિફાયર એસીમાંથી ડીસીમાં કેવી રીતે ફેરવશે. તો એના માટે આ ડાયોડ છે. ડાયોડમાં બે વસ્તુ મેં તમને શીખવાડી હતી પીએન જંકશન ડાયોડ વખતે, એક ફોરવર્ડ બાયસ અને એક રિવર્સ બાયસ. શું હતું ફોરવર્ડ બાયસ? તો કે જ્યારે ડાયોડનો પ્લસ અને બેટરીનો પ્લસ બે ભેગા થાય એટલે કે પ્લસ સાથે પ્લસ મળે તો એને ફોરવર્ડ બાયસ કહેવાય. અને જો તમારા પ્લસ છેડા જમે બેટરીનો ઋણ છેડો આવી જાય એટલે કે માઇનસ આવી જાય તો એ રિવર્સ બાયસ કહેવાય. તો અહીંયા આપણે જે ઇનપુટ આપ્યું છે એમાં ઉપરવાળા પ્લસ કહેવાય, નીચેવાળા માઇનસ કહેવાય. આ જે વેવ્સ ચાલી રહ્યા છે. તો જ્યારે આ જે ઇનપુટનો આ જે પોઝિટિવ હાફ સાયકલ છે, ગુજરાતીમાં જેને કહેવાય ધન અર્ધચક્ર. અર્ધચક્ર કેમ? તો કે અહીંથી ચાલુ થઈને અહીંયા પૂરું થાય તો એક આખું ચક્ર કહેવાય. એમાં એક પોઝિટિવ હાફ સાયકલ એટલે કે ધન અર્ધચક્ર. તો તે વખતે આ જે ડાયોડ છે એનો આ પ્લસ છેડો છે એટલે કે એનોડ છે. તો આનો પ્લસ એટલે કે ઇનપુટનો બી પ્લસ અને આ પ્લસ આવે તે વખતે ડાયોડ ફોરવર્ડ બાયસમાં થાય. અને જ્યારે ડાયોડ ફોરવર્ડ બાયસમાં થાય ત્યારે એમાંથી એક કરંટને પસાર થવા દે. તો જ્યારે આ પોઝિટિવ હાફ સાયકલ ચાલશે ત્યારે એમાંથી કરંટ પાસ થશે અને આ જે લોડ છે આપણો એને આઉટપુટ મળશે. અથવા એવું સમજો કે અહીંયા બલ્બ લગાવેલો છે એવો કે જે ડીસી પર જ ચાલે છે, અથવા તો પેલી ડીસી પર તમે નાની પેલી મોટર ચલાવતા હતા એ મોટર અહીંયા લગાવી કે જે ડીસી પર ચાલવાની, એસી પર નથી ચાલવાની. તો આપણે જ્યારે આજે પોઝિટિવ હાફ સાયકલ ચાલશે એસીની, બરાબર, એસી ઇનપુટની પોઝિટિવ હાફ સાયકલ હશે ત્યારે અહીંયાથી પ્રવાહ પસાર થશે એટલે કે આઉટપુટ મળશે અને આપણી આ જે મોટર છે એ ચાલશે એટલે કે આઉટપુટ મળ્યું. તો આપણે આઉટપુટના બી વેવફોર્મ્સ ડ્રો કરવાના છે. તો આઉટપુટના વેવફોર્મની અંદર મેં તમને એવું કીધું કે આ જે ઇનપુટ હતું પોઝિટિવ હાફ સાયકલ તે વખતે આપણને આઉટપુટ મળ્યું. ચલો હવે જ્યારે નેગેટિવ હાફ સાયકલ થાય એટલે કે જ્યારે બેટરીમાંથી ઋણ પ્રવાહ મળશે તો શું થાય? તો કે આ પોઝિટિવ છેડો છે એનો ડાયોડનો અને આ નેગેટિવ આપે તો એ રિવર્સ બાયસમાં જાય. તો તે વખતે કરંટ ના મળે એટલે આટલો જે ભાગ છે એમાં આપણને કરંટ નહીં મળવાનો એટલે નહીં મળે. ફરી પોઝિટિવ સાયકલ આવી, ફરી મળશે, ફરી નેગેટિવ આવી, નહીં મળે. તો આપણને અહીંયા જે આઉટપુટ દેખાય છે એ પૂરા વેવ કરતાં અડધું મળે છે એટલે જ એને હાફ વેવ રેક્ટિફાયર કહેવાય છે. બોલો પડી ખબર? તો જ્યારે પોઝિટિવ હાફ સાયકલ છે આઉટપુટ મળવાનું છે પણ નેગેટિવ હાફ સાયકલમાં એ રિવર્સ બાયસ થઈ જાય એટલે આઉટપુટ નહીં મળે. તો કાર્યની અંદર આપણે એવું લખવાનું છે જ્યારે પોઝિટિવ હાફ સાયકલ ફોરવર્ડ બાયસમાં જાય એટલે પ્રવાહ મળે એટલે કે આઉટપુટ મળે, અને જ્યારે નેગેટિવ હાફ સાયકલ ચાલતી હોય ત્યારે ડાયરેક્ટ રિવર્સ બાયસમાં જાય એટલે આપણને આઉટપુટ ના મળે. એટલે એનો આઉટપુટ વેવફોર્મ કંઈક આ રીતનો આવે. તો પહેલા સર્કિટ ડાયાગ્રામ દોરવાનો, એના પરથી રચના એટલે કે કન્સ્ટ્રક્શન લખવાની, એના પરથી કાર્ય એટલે કે વર્કિંગ લખવાનું, એના પછી તમારે ઇનપુટ આઉટપુટના વેવફોર્મ ડ્રો કરવાના. તો ફૂલ વેવ રેક્ટિફાયરની અંદર શું હશે? હવે નામ પરથી ખબર પડી ગઈ કે હાફ વેવ હતો એટલે હાફ મળતો તો આઉટપુટ ફૂલ વેવ છે એટલે ફૂલ મળશે. પણ કેવી રીતે ફૂલ મળશે? તો આપણે અહીંયા એકચ્યુઅલી બે ડાયોડ યુઝ કરેલા છે, એક D1 ને એક D2. હવે ઇનપુટની જ્યારે આજે પોઝિટિવ હાફ સાયકલ ચાલશે તે વખતે આ D1 છેડો ફોરવર્ડ બાયસમાં જશે અને D2 છેડો રિવર્સ બાયસમાં જશે. શું થશે? D1 ફોરવર્ડ બાયસમાં જાય અને D2 રિવર્સ બાયસમાં જાય. તો જો D1 ફોરવર્ડ બાયસમાં જાય તો અહીંયાથી લઈને લોડ મળી જવાનું, મતલબ આઉટપુટ મળી જવાનું આપણને. તો જ્યારે પોઝિટિવ હાફ સાયકલ છે ત્યારે આપણને આઉટપુટ મળ્યું, પણ કોના લીધે મળ્યું? તો કે D1 નામ લખીએ ભાઈ, તાર લીધે મળ્યું મને. પણ જ્યારે નેગેટિવ હાફ સાયકલ ચાલશે તો ઊંધું થઈ જાય. તો નેગેટિવ હાફ સાયકલ ચાલે એટલે ઉપર છેડો જતો રહે માઇનસ અને નીચે છેડો આવી જાય પ્લસ. તો આ પ્લસ છેડો આ ડાયોડને મળી જાય. તો આ ડાયોડ હવે બીજી વારમાં શું થઈ જશે? ફોરવર્ડ બાયસ અને આ થઈ જશે રિવર્સ બાયસ. તો તે વખતે આ રસ્તેથી આઉટપુટ મળશે. આઉટપુટ તો આપણને મળવાનું. તો પછી બીજા કેસની અંદર D2 થી આઉટપુટ મળે નેગેટિવમાં,
પાછું પોઝિટિવ આવશે તો પાછું D1 થી, પાછું નેગેટિવ આવશે તો પાછું D2 થી. તો આમાં કોઈ બી એવું સ્ટેટ નહીં આવતું કે જેમાં આપણું રેક્ટિફાયર છે તે ઓફ સ્ટેટમાં જાય એટલે કે બંધ થાય. અહીંયા એવું બંધ થઈ જતું હતું તો અહીંયા પૂરેપૂરા વેવ મળે છે એટલે એને ફૂલ વેવ રેક્ટિફાયર કહેવાય. આનો પ્રશ્નનો જવાબ લખવાની બી રીત સેમ. પહેલા ફિગર ડ્રો કરવાની, પછી એના પરથી કન્સ્ટ્રક્શન એટલે કે રચના, એના પછી વર્કિંગ એટલે કે કાર્ય, ઇનપુટ આઉટપુટના વેવફોર્મ ડ્રો કરવાના. હવે બ્રિજ વેવ રેક્ટિફાયરની અંદર 4 ડાયોડ યુઝ કરેલા છે, પણ 4 ડાયોડ બી કેવું છે કે પહેલા બેલેન્સ કન્ડિશનમાં હોય, પછી એમાં જ્યારે આપણે પોઝિટિવ હાફ સાયકલ કરીશું, પછી નેગેટિવ હાફ સાયકલ કરીશું, તો બ્રિજની અંદર, હવે બ્રિજ એકચ્યુઅલી આપણે થર્ડ સેમમાં ભણવાના આવે છે. ઓકે, કેલ્વિન બ્રિજ છે, વે બ્રિજ છે, એન્ડરસન બ્રિજ છે, એવા અલગ અલગ બધા વિસ્ટર્ન બ્રિજ છે, આ બધા બ્રિજ ભણવાના છે. પણ એની પહેલા થોડુંક તમને સમજાવ્યું તો કે બ્રિજની અંદર બેલેન્સ કન્ડિશન આવે તો સામસામેના 2 ડાયોડ એક્ટિવેટ થાય. તો અહીંયા ફોરવર્ડ બાયસ થશે કોણ? તો કે પહેલામાં D1 D3 ફોરવર્ડ બાયસ થશે અને પેલા D2 D4 રિવર્સમાં હશે, અને એના પછી D2 D4 ફોરવર્ડમાં હશે તો D1 D3 રિવર્સમાં જશે. એટલે આમાં બી આઉટપુટ તો મળશે કોના જેવું? ફૂલ વેવ રેક્ટિફાયર જેવું જ મળશે. પણ અહીંયા લખવું પડે, પહેલું મળે D1 D3, બીજું મળે D2 D4, પછી ફરી D1 D3 અને ફરી D2 D4. આમાં પણ ક્વેશ્ચનનો આન્સર લખવાનો સેમ રીતે, પહેલા સર્કિટ ડાયાગ્રામ, પછી કન્સ્ટ્રક્શન, પછી વર્કિંગ અને પછી ઇનપુટ આઉટપુટ વેવફોર્મ. તો ક્વેશ્ચન ઇઝી છે, બધાને આવડી જાય એવો જ છે. કોઈક વાર એવું માનો સિંગલ પૂછાશે તો 4 માર્કમાં પૂછાશે, પણ કદાચ 2 કમ્બાઈન કરીને પૂછે તો 7 માર્કમાં આવે. ઓકે, અને બહુ જ નસીબ સારું લઈને પેદા થયા હોય તો એક જ ખાલી તમને બી 7 માર્કમાં પૂછાઈ શકે છે. બધા સ્ટુડન્ટ એવું જ કે અમારું નસીબ તો ખરાબ છે. ઓકે, ચાલો એના પછી જોઈએ બીજો ક્વેશ્ચન, ડિફરન્સ બિટવીન હાફ વેવ રેક્ટિફાયર એન્ડ ફૂલ વેવ રેક્ટિફાયર. એટલે કે હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયર વચ્ચેનો તફાવત. તો તફાવત માટે આપણે આગળની જે ડાયાગ્રામ જોઈએ એના પરથી સમજી લઈએ. આમાં એક જ ડાયોડ યુઝ કરવામાં આવે છે, આમાં 2 ડાયોડ યુઝ કરવામાં આવે છે. ક્લિયર છે ને? દેખાય છે આકૃતિમાં તફાવત જ છે. આઉટપુટની અંદર આમાં હાફ વેવની અંદર આઉટપુટ મળે, જ્યારે અહીંયા પૂરેપૂરા વેવમાં આઉટપુટ મળે છે. એટલે કે આમાં ઓફ કન્ડિશન જોવા મળે છે, જ્યારે આમાં ઓફ કન્ડિશન જોવા મળતી નથી. આની કાર્યક્ષમતા ઓછી છે કારણ કે અડધી જગ્યાએ આઉટપુટ આપશે, અડધી જગ્યાએ નહીં આપે, તો આની કાર્યક્ષમતા વધારે છે. આનો યુઝ ઓછો થાય છે, આનો યુઝ વધારે થાય છે. કેમ? તો કે આઈઓ કોઈક વાર આઉટપુટ નથી આપતો. બીજા તફાવતની વાત કરીએ તો આ રેક્ટિફાયરની અંદર એક જ ડાયોડ યુઝ થાય છે તો એની કિંમત આની સરખામણીમાં ઓછી હશે. જ્યારે આમાં 2 ડાયોડનો યુઝ થાય છે તો આની કમ્પેરિઝનમાં આની કિંમત વધારે હશે. હું જ બનાવું છું, એવું નહીં કે હું ચોપડીમાંથી વાંચીને આવેલું છું, મને દેખાય છે એ રીતે હું તફાવત બનાવું છું. તો સિમ્પલી તમારે બી એ જ રીતે એનો તફાવત બનાવી દેવાનો છે. તફાવતની અંદર તમે સર્કિટ ડાયાગ્રામ બી ડ્રો કરી શકો છો. એ બી તફાવત જ છે. આ બંનેમાં અલગ અલગ સર્કિટ ડાયાગ્રામ છે. તમે ઇવન આઉટપુટના વેવફોર્મ્સ બી બંનેમાં ડ્રો કરી શકો છો. બુકમાં કેવી રીતે આન્સર આપેલો છે મને યાદ નથી અત્યારે, પણ હું મારી રીતે કહું છું કે તમે જીટીયુની એક્ઝામની અંદર અથવા તમારી મિડ સેમ એક્ઝામની અંદર પણ હું કહું છું એ રીતે આ રીતે તમે તફાવત બનાવીને લખી શકો છો. ઓકે, તો આ ક્વેશ્ચન ચલાવે એટલે હું તફાવતને એક્સ્ટ્રા નથી લેતો, એ આમાંથી જ કન્સિડર કરવામાં આવતો. ચલો એના પછી 10મો ક્વેશ્ચન છે, નેસેસિટી ઓફ ફિલ્ટર ઇન રેક્ટિફાયર એન્ડ ઇટ્સ ટાઈપ્સ. ઓકે, એટલે રેક્ટિફાયરની અંદર ફિલ્ટરની કેમ જરૂર પડે અને કયા કયા પ્રકારના ફિલ્ટર આવે. તો આ જે ક્વેશ્ચન ચલાવેલો આપણે રેક્ટિફાયરનો, એમાં આ ઇનપુટ વેવફોર્મ જે હતા એસીના, તો મેં તમને એવું કીધું કે ઓલ્ટરનેટિંગ કરંટ હંમેશા આ રીતે જ આવે. સમજાવું ચલો. અને આનું કામ શું હતું રેક્ટિફાયરનું? એસીમાંથી ડીસીમાં જવાનું. ઓકે, ચલો દિમાગમાં રાખજો એટલું. મેં તમને એવું કહું છું કે એસી જે છે તે આ રીતે ચાલે. એવું માનો કે આપણા ઘરમાં જે 230 વોલ્ટનો એસી સપ્લાય આવે, એનો શું મતલબ છે? તો કે એ સપ્લાય 0 થી સ્ટાર્ટ થઈને મેક્સિમમ 230 સુધી જાય, ફરી 0 આવે, પછી માઇનસમાં બી 230 સુધી જાય અને પછી 0 આવી એક સાયકલ ચાલે. આ એક જ વાર આવું થયું. અને આપણા ઘેર જે ફ્રીક્વન્સી આવે છે 50 હર્ટ્ઝની હોય છે. આપણા ઇન્ડિયાની અંદર 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી વપરાય છે ડોમેસ્ટિકની અંદર, એટલે કે ઘરની અંદર. તો 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સીનો બી એવો મતલબ છે કે મેં આવું 0 થી લઈને 230, પછી -230 થી 0, આવી એક સાયકલ થઈ એવી 1 સેકન્ડમાં 50 વાર થઈ જાય. ઓકે, બીજા સેમની અંદર કદાચ એસી સર્કિટ એવો સબ્જેક્ટ આવશે જેમાં આપણે આ બધું ડીપલી સમજીશું. પણ મેં તમને એવું કહેવા માંગુ છું કે એસી વેવફોર્મ આવા સ્વરૂપમાં હોય કે જે 230 વોલ્ટ આવે તે આ રીતે ચાલે. પણ એવું માન લો કે તમારી પાસે 10 વોલ્ટની ડીસી બેટરી હોય, સેલ હોય 10 વોલ્ટનો, તો એનો શું મતલબ છે કે કોઈ બી ટાઈમે એમાંથી કન્ટિન્યુઅસ તમને 10 વોલ્ટ જ મળે. આના જેવું નહીં કે બદલાયા કરે.
ઓલ્ટરનેટિંગ એટલે બદલાયા કરે, ગુજરાતીમાં એને ઉલટ સુલટ પ્રવાહ કહેવાય. કેમ તો કે ઉલટ સુલટ થાય છે. ડીસી એટલે ગુજરાતીમાં એને સીધો પ્રવાહ કહેવાય. કેમ સીધો? તો કે આવો સીધો આવે. તો આપણે જે રેક્ટિફાયર જોયું કે જેમાં ઇનપુટમાં આપણે એસી આપતા હતા પણ આઉટપુટ તો આવો આપેલો, આઉટપુટ તો આવો મળતો હતો, આપણે તો ડીસીમાં ફેરવવું હતું. તો શું આ ડીસી છે કે નહીં? તો કે ડીસી છે પણ એમાં થોડું એસી રહી ગયું. કેમ તો કે જો આની ટેવ એવી હતી આવી પલ્સ જેવી, અને એ પલ્સ આમાં રહી ગયા. ઓકે, તો રેક્ટિફાયરની અંદર જો હું જવાબ બોલું છું, રેક્ટિફાયરનું જે કામ છે કે જે એસીમાંથી ડીસી ફેરવવાનું છે પણ એમાંથી પ્યોર ડીસી નથી મળતો, એટલે કે શુદ્ધ ડીસી નથી મળતો, એમાં થોડોક એસી ઘટક રહી જાય છે કે જે પલ્સ સ્વરૂપનો હોય છે. એને દૂર કરવા માટે ફિલ્ટરની જરૂરિયાત પડે છે. લખી દીધું. ફિલ્ટર કેટલા પ્રકારના છે તો જોઈ લઈએ. તો ફિલ્ટરના પ્રકાર છે, એક છે શન્ટ પ્રકારના, બીજા આવે સિરીઝ પ્રકારના, એના પછી આવે ચોક ઇનપુટ એલસી પ્રકારના, પછી સેમ ચોક ઇનપુટ પ્રકારના આરસી પ્રકારના, અને છેલ્લું આવે છે પાઇપ ફિલ્ટર. ટૂંકમાં 5 પ્રકારના ફિલ્ટર છે આપણા સિલેબસની અંદર કે તમે એ જે એસીમાંથી પ્યોર ડીસી નથી મળ્યો પણ એને પ્યોર ડીસી બનાવવા માટે તમે ફિલ્ટરનો યુઝ કરી શકો કે જેમાં 5 ટાઈપના ફિલ્ટર તમારા આવે છે. ઓકે, નામ પાછે 5ના યાદ રાખવાના છે પણ એક્ઝામની અંદર કોઈ એક ફિલ્ટર સમજાવવાનું આવે છે કે જેમાં સૌથી વધારે પાઇપ ફિલ્ટર પૂછાય છે. તો આપણે પાઇપ ફિલ્ટર તૈયાર કરીશું. પાઇપ ફિલ્ટરનું નામ કેમ પાઇપ ફિલ્ટર છે એ તમને આકૃતિમાંથી ખબર પડી ગઈ હશે. ક્વેશ્ચનમાં જે પાઈ લખેલો તે પાઈ દેખાય તમને, બે ઊભી લાઈન છે ને ઉપર એક આડી લાઈન છે. કેવી રીતે કામ કરશે જરા સમજીએ. સપ્લાય ફ્રોમ રેક્ટિફાયર છે એટલે રેક્ટિફાયરનું જે આઉટપુટ આવ્યું છે કે જે પલ્સ પ્રકારનું છે, આવું એવું માનો કે ફૂલ રેક્ટિફાયર યુઝ કરો તો આ પ્રકારનું જે આઉટપુટ આવ્યું હતું આપણું એને અહીંયા ઇનપુટ તરીકે નાખ્યું. ઓકે, ચાલો ઇનપુટ તરીકે નાખ્યું. પહેલા કેપેસિટર છે, પછી એક ઇન્ડક્ટર છે, પાછું એક કેપેસિટર છે ને એની જોડે આપણે એક લોડ લગાવેલો છે. આ લોડ એવો છે કે જે પ્યોર ડીસી પર વર્ક કરવાનો. કેવા ડીસી પર? પ્યોર ડીસી પર. સેટ પણ એસી નહીં ચાલે, એને પ્યોર ડીસી જોઈએ છે. ઓકે, ચાલો. તો આમાં જે પલ્સ હતા, હવે અહીંયા આપણે બે વસ્તુ લગાવેલી. સી એટલે કેપેસિટર, એ તો ખબર હશે બધાને. સી એટલે કેપેસિટર ને ઉપર એલ છે એ છે તમારું ઇન્ડક્ટર. શું છે? ઇન્ડક્ટર. હવે કેપેસિટર તમે શબ્દ સાંભળેલો હશે, પંખામાં યુઝ થાય ને, પંખો આપણા ઘરે ચાલે, આપણા ઘરે આવે એસી સપ્લાય, તો પંખાની અંદર જે કેપેસિટર આવે છે એમાં એસી સપ્લાયની જ જરૂર હોય છે. તો શું થાય તો કે અહીંયાથી જે ડીસી આવ્યો આપણો, ડીસી કેવો છે? થોડોક એવો છે કે એની અંદર એસી ઘટકો રહી ગયા છે, મિક્સચર છે બંનેનું, ડીસી એસી મિક્સ છે. પણ એ અહીંયા જ્યારે પહોંચશે તો આમાં જે એસી ઘટકો હશે ને તે જ આમાં જતા રહેશે. બરાબર? કેપેસિટર ડીસી ઘટક ના લે તો આમાં જે એસી ઘટકો હતા એ આમાં આવતા રહેવાના. પછી આ ઇન્ડક્ટર છે, તો ઇન્ડક્ટરની અંદર પ્યોરલી ડીસી જ જોઈએ, એસી ના પાસ થવા દે. તો આમાંથી એકલું ડીસી પાસ થવાનું. જો આવી રીતે આકૃતિ દોરું છું કે એસી નીચે જવાનું અને ડીસી કઈ જવાનું? આગળ જવાનું. હવે માન લો કે એવું થઈ ગયું કે ધક્કામુક્કીમાં ડીસી જોડે અમુક એસીના થોડા નફ્ફટ તત્વો હતા એ જતા રહ્યા આગળ. નવરાત્રિની સિઝન ચાલતી હતી અત્યારે, તો નવરાત્રિમાં એવું થાય કે બધા બહુ છોકરાઓ પાસ લઈને જતા હોય, એમાં એક જણ ઘૂસ મારીને જતો રહે. તો એવું થયું બધા બહુ ડીસી ઘટકો આમ જતા હતા પણ એમાં 2-4 ઘટકો એવા એસી વાળા કે અંદર પહેરી ગયા, તિલક બિલક લગાવ્યા વગર ઘૂસી ગયા અંદર. તો એ અહીંયા સુધી તો પહોંચી જવાના, પણ ફરી એવું થયું કે અમને કેપેસિટર મળી ગયું. તો બીજા જે વધારાના જો એસી ઘટક હોય એ લોકો પાછળ નીચે ઉતરી જશે અને જે પ્યોર ડીસી હશે એ જ આપણને અહીંયા મળશે. બોલો, આટલું સહેલું છે કોન્સેપ્ટ, પણ તમે બુકમાં કદાચ વાંચવા જાઓ તો તમને અઘરું લાગતું હોય. પણ પ્રશ્ન જરા શાંતિથી જોવાનો, સમજવાનો, પછી મોડે કરવાનો. આપણને એવી ટેવ હોય કે ક્વેશ્ચન લઈને બેઠા પહેલી જ વારમાં વાંચીને મોડે થઈ જાય, પણ આપણે કઈ વિવેકાનંદ છે, બરાબર ને? આપણને આપણી કેપેસિટી ખબર હોય તો પહેલા શું કરવાનું? ક્વેશ્ચનને સમજવાનું. ના સમજ પડે તો આપણે વિડીયો એટલે જ મૂકીએ છીએ કે ક્વેશ્ચનને તમને સમજ પડે. એકલા એમપી ક્વેશ્ચન તમને હું નથી આપતો, હું તમને સમજાવું પણ છું. તો તમારે અહીંયાથી સમજવાનું છે. મોડે કરવા માટે તમે ચોપડીમાંથી, તમારી પાસે નોટ્સ હોય એમાંથી વાંચો, પણ પહેલા ક્વેશ્ચનને સમજવો પડે. ઓકે, તો આપણું જે ચેપ્ટર નંબર 1 હતું, મેં જે તમને કીધું એમ 70% વેટેજ છે, એટલે આમ ઓફિશિયલી 21 માર્કનું છે, પણ ઓપ્શન સાથે 24 થી 25 માર્કનું ચેપ્ટર છે એવું સમજો. એક જ 3 ચેપ્ટર આપેલા છે ને, તો એડીસીમાં 3 ચેપ્ટર છે. તમે ખાલી જો પહેલું ચેપ્ટર બી એકદમ પાક્કું કરી દો તો તમારા પાસ થવાના ચાન્સીસ 70 થી 80% તો પહેલા ચેપ્ટરમાં જ બની જાય. આમ તો જીટીયુમાં 70માંથી 23 લાવવાના હોય, એક ચેપ્ટર 25 માર્કનું કહું છું.
તો એક ચેપ્ટરમાં પાસ થઈ જાય, પણ આપણે ફરી એકવાર કે આપણે સ્વામી વિવેકાનંદ નથી એટલે એટલું પાક્કું નહીં થાય, પણ કોશિશ કરવાની કે હું જેટલા ક્વેશ્ચન અહીંયા 11 આપેલા 11 એકદમ પાક્કા થઈ જાય તમારા. અને ગેરંટીથી 11માંથી જ ક્વેશ્ચન જીટીની એક્ઝામમાં પૂછાશે. તમારી કોલેજમાં મિડ લેવાની બાકી હોય એમાં પણ આમાંથી જ ક્વેશ્ચન આવશે. ઓકે, તો આટલા એકદમ પાક્કા કરી દેવાના. કોઈ ક્વેરી હોય તો મારો કોન્ટેક્ટ કરી લેવાનો, તમને તરત સોલ્યુશન મળી જશે. અને બીજું ચેપ્ટર આના પછી આપણે સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી આટલું કરો અને મેક્સિમમ શેર બી કરો. તમારે આવડી ગયું ભાઈ, લાલચ નહીં રાખવાની, બધાને શેર કરી આપવાનું. બધાને આવડવું જોઈએ. નવો સબ્જેક્ટ છે, આનું મટીરિયલ, આના વિડીયોઝ ઓનલાઈન જોવા નહીં મળે તો તમારી પાસે પહોંચે તો મેક્સિમમ શેર કરી આપજો. ઓકે, મેં તમારી મદદ કહું, તમે કોઈ બીજાની કરો એટલે અલ્ટિમેટલી મારી જ મદદ થઈ જશે. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.